સુરતની લીંબાદ પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં ઝડપી પાડેલા હિન્દુ નેતાની હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતની લીંબાદ પોલીસ દ્વારા હિન્દુ નેતાની હત્યામાં ઝડપાયા બાદ જામીન પર બહાર આવેલા અને ખંડણી માંગનાર યુસુફ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી. ખંડણીખોર આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો પણ ગુનો નોંધાયો હોય સાથે લુણાવાડા પોલીસ મથકમાં 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ લીંબાદ પોલીસે હાથ ધરી છે. ओके सर। मेहरबान नायब मुख्यमंत्री श्री और गृह मंत्री श्री और हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब के सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा। सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है। सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है। उसने पहले भी यूपी में कमलेश तिवारी नामक एक युवक की मर्डर में भी शामिल है और अरवली जिले में लुणावाड़ा खाते साइबर क्राइम के 5.5 करोड़ के म्यूल अकाउंट और खुला के उस गुने में भी ये वांटेड है। उसमें भी आगे की तजवीज चालू है।